21 જૂન યોગ દિવસ આપણે બધા જ જાણીએ છીએ કે યોગ એટલે જોડાવું, જોડાણ કરવું. તો કોનું જોડાણ? આત્માથી પરમાત્માને, શિવ અને જીવને. યોગ એટલે જોડાવું. હવે આજના સમયમાં, આજની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે ક્યારેક ખૂબ જ થાકી જઈએ છીએ. કેટલીક બાબતો એવી છે કે જેના લીધે સતત આપણે પરેશાન થઈએ છીએ, માનસિક ટેન્શનમાં રહીએ છીએ. આ બધી વસ્તુઓ, પરિસ્થિતિઓના કારણે એનું ઉત્તમ નિરાકરણ, એની ઉત્તમ દવા યોગ. યોગ કરવાથી શરીર, મન આપણું તંદુરસ્ત બને છે, મનને શાંતિ મળે છે. યોગ એ તો આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વર્ષોથી, સદીઓથી આપણે ત્યાં આ યોગની પરંપરા ચાલી આવેલી છે. આજના સમયમાં પણ કેટલી સંસ્થાઓ એવી છે કે જે યોગનું મહત્ત્વ સમજાવે છે. જેમ કે આપણે ત્યાં પતંજલિ યોગ વિદ્યાપીઠ છે હરિદ્વારમાં, એની જબરદસ્ત મોટી સંસ્થા આવેલી છે. માઉન્ટ આબુમાં પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલય, જેઓ મેડિટેશન, રાજયોગના નામે કોઈ સરસ મજાના યોગ કરાવી રહ્યા છે. બેંગ્લોરમાં પણ એક સરસ મજાની સંસ્થા છે જેનું નેતૃત્વ શ્રી રવિશંકર મહારાજ કરી રહ્યા છે. તેઓ પણ સુદર્શન નામે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, જેને સુદર્શન તરીકે ઓળખાવે છે, તેઓ ખૂબ સુંદર, તેઓ પણ યોગ કરાવી રહ્યા છે. તો યોગ કરવાથી આપણી દિનચર્યા છે, આપણી રોજિંદી પ્રવૃત્તિઓ છે, એમાં આપણને આરામ મળે છે, સહાય મળે છે. રોજ વહેલી સવારે આપણે ઉઠીએ 4 થી 5 વાગ્યાના સમય, જેને આપણે ભારતીય સંસ્કૃતિ બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો વહેલી સવારે ઉઠીએ તો એ સમયે એવું કહેવાય છે કે ઋષિમુનિ ઉઠીને તપસ્યા કરતા હોય, તપ કરતા હોય છે, ત્યારે એટલું દિવ્ય વાતાવરણ હોય છે, એમની એટલી પવિત્ર ઓરા ફેલાયેલી હોય છે પૃથ્વી પર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભેગા થયા છીએ, તો સૌ થોડું આપણે આજે યોગ કરશું, બરોબર? સૌ પહેલાં બધા બેસી જશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો પોતાની આંખો નહીં ખોલે, પહેલાં સૌ હથેળી ઘસશું, જોરથી આંખો પર લગાડશું, આરામથી આંખ ખોલશું. હવે શરૂઆત, મુઠ્ઠી વાળેલી મુઠ્ઠીને ગોલ ગોલ ફરાવશું 5 વખત. 1 2 3 4 5. શ્વાસ છોડતા નીચે, શ્વાસ બધાને છોડવાનો છે નીચે આવો એટલે. ધીરે ધીરે ઉપર, શ્વાસ છોડતા નીચે. ફરીથી ડાબા નાકમાંથી શ્વાસ બહાર કાઢશો. ભરો,
શ્વાસ છોડતા છોડતા નીચે ધીરે 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 ઉપર. આને શું કહેવાય? મંડુકાસન કહેવાય. શ્વાસ રોકી રાખી નીચા નમો. બે હાથ જમીનને અડાડો, માથું જમીનને અડાડો. થોડી વાર આપણે આમ જ રહેવાનું છે. અને હાથ સાઈડમાં. ફરીથી હજી એક વખત આપણે કરશું. બે હાથ ઊંચા. શ્વાસ લેશો. શ્વાસ રોકી રાખી નીચા નમો. બે હાથ જમીનને અડાડો, માથું જમીનને અડાડો. ફરીથી બે હાથ ઊંચા અને સાઈડમાં. હવે આપણે આ 2 3 4 5 6 7 8 9 10 11 12 સ્વાગત કરીશું. મેડમ છેલ્લા 12 વર્ષથી વરસામેડી ખાતે આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવે છે. વરસામેડી ખાતે અલગ અલગ રોગના, સાંધાના, પેટના, સ્ત્રી રોગ એવા આયુર્વેદિક પદ્ધતિથી સારવાર અને નિદાન મેડમ કરે છે. બીજા આપણા જ ગામના એક ડૉક્ટર છે જેને તમે ઓળખો છો, ડૉક્ટર શર્મિષ્ઠાબેન પાવિયા. એ હોમિયોપેથિક ડૉક્ટર છે અને એ પણ અલગ અલગ રોગોની હોમિયોપેથિક પદ્ધતિથી સારવારથી પોતાનું નિદાન અને સારવાર આપે છે. ત્રીજો હું એક અહીંયા જ છું, ડૉક્ટર આનંદ દવે. હું મારી ફરજ ચંદિયા ખાતે છે અને હું પણ ચંદિયા ખાતે આયુર્વેદિક નિદાન અને સારવાર પદ્ધતિથી સારવાર આપી રહ્યો છું. આપણી વચ્ચે 2 યોગ ટીચર પણ ઉપસ્થિત છે. મયુરબેન ઓઝા જે યોગ શિક્ષક તરીકે ચંદિયામાં ફરજ બજાવે છે. બીજા સપનાબેન પંડ્યા જે યોગ શિક્ષક તરીકે વરસામેડી ખાતે ફરજ બજાવે છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય જનમંત્રી અસ્તુ. ની અંદર ઉપસ્થિત ગામના સરપંચ શ્રી જીતુભાઈ, સાથે મેડિકલ ઓફિસર શ્રી આનંદભાઈ દવે સાહેબ, મિત્તલબેન, ફોરમબેન, તમામ ગામમાંથી પધારેલ ગ્રામજનો, આંગણવાડી કર્મચારીઓ તેમજ યોગા ટીચર મેડમ અને સમસ્ત ગામમાંથી પધારેલ ભાઈઓ અને બહેનો, આપ સૌનો આજના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને સરસ મજાનો આપણે યોગા કાર્યક્રમ કર્યો અને એ આપણા જીવનમાં પણ આપણે વણી લઈએ અને ફક્ત એક દિવસ પૂરતો ન રાખીએ અને આપણા જીવનમાં એ આપણે યોગા છે એનો દરરોજ અભ્યાસ કરીએ અને આપણું જીવન સુંદર બને તેવા આપ સર્વે બધા પ્રયત્નો કરીએ અને એ સાથે આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. અસ્તુ.